તો વાત કરીએ દિલ્હી એરપોર્ટ પરના જે પેસેન્જરો છે તેઓનો હોબાળો થયો છે। સુરત આવતી ફ્લાઇટના પેસેન્જરોએ હોબાળો મચાવ્યો છે। ઇન્ડિગો ફ્લાઇટના નારાઓ લગાવવામાં આવ્યા। સાંજે પ્લેન ઉપડવાનો સમય હોવા છતાં પણ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો। ત્યારે પ્લેનના ટેકનિકલ જે ખામી હતી અને આ ટેકનોલોજીકલ જે ખામી હતી એના કારણે જે લેટ થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે કેપ્ટન ક્રૂ હાજર નહીં હોવાના કારણો આપવામાં આવ્યા છે। 100 જેટલા પેસેન્જરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાયા હતા। ત્યારે ફ્લાઇટ નંબર 6E2383ના પેસેન્જરો કે જેઓએ હોબાળો મચાવ્યો હતો। ત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર પેસેન્જરોનો હોબાળો જોવા મળ્યો હતો। ત્યારે આ સાથે જ સુરતથી કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે દિલ્હી એરપોર્ટ ઉપર સુરતના પેસેન્જરોનો હોબાળો જોવા મળ્યો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ખાસ કરીને જે દિલ્હી ઇન્ટરનેશનલ જે એરપોર્ટ છે ત્યાં મુસાફરોએ ગઈકાલ સાંજે હંગામો કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા। કારણ કે જે ઇન્ડિગોની જે એરલાઇન્સ હતી તેનો જે 7 વાગ્યાનો ટાઈમ હતો દિલ્હીથી સુરતનો, તો એ 2 કલાક લેટ થઈ હતી અને 2 કલાક બાદની મુસાફરો જ્યારે એરપોર્ટ ઓથોરિટીને જ્યારે પૂછતા હતા ત્યારે તેઓનું કારણ છે તે યોગ્ય નહોતું। ટેકનિકલ પ્લેનમાં ખામી હોવાની વાતો હતી, પાયલટ નથી આવ્યો જેવી વાતો કરતા મુસાફરો અકળાયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ એક્ટિવ પણ કર્યા હતા કે અવારનવાર દિલ્હી જે સુરત જે ફ્લાઇટ છે તેમાં આવું થતું હોય છે, લેટ થતું હોય છે। કારણ કે જે કારણો છે ત્યારે મુસાફરો પહોંચતા હોય છે અને કલાકો રાહ જોવી પડતી હોય છે। એના કારણે નારાજગી મુસાફરોમાં જોવા મળી હતી અને મુસાફરો છે જે એરપોર્ટ પર જે પ્લેન હતું, જે ઇન્ડિગોનું જે પ્લેન હતું, ફ્લાઇટ હતી, તો તે લેટ થવાના કારણે તેના કારણે તેઓ વિરોધ કર્યો હતો। જી 100 જેટલા પેસેન્જરો છે દિલ્હી એરપોર્ટ ઉપર અટવાયા હતા। ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા, નિવેદન સામે આવ્યું છે? જી બિલકુલ, ખાસ કરીને જે મુસાફરો છે તેના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યા હતા અને વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જ્યારે આ જે ઇન્ડિગો જે ફ્લાઇટ છે જે લેટ કેમ છે તે બાબતે પૂછતા તેઓ યોગ્ય કારણ નહોતું આપ્યું, ટેકનિકલ ખામી હોય બતાવતા હતા અને ત્યારબાદ જે પાયલટ છે તે લેટ આવ્યા હતા અને ત્યારબાદ સુરત રવાના કરવામાં આવ્યું હતું। પરંતુ જે 2 થી 3 કલાકનો જે સમય હતો તેને લઈને મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો દિલ્હી એરપોર્ટ ઉપર સુરતના પેસેન્જરો અટવાયા હતા। પેસેન્જરોએ હોબાળો કર્યો, જ્યાં સુરત આવતી ફ્લાઇટના પેસેન્જરો અટવાયા હતા। એટલે અહીંયા હેરાન થાય છે અને આવું હિન્દુસ્તાનમાં ચાલે છે કે અહીંયા એટલે હેરાન થાય છે તોય કોઈને કઈ પડી નથી। બધા હવાની મસ્તીમાં ચાલે છે અને અહીંયા 25,000 30,000 આવડા ભાડું વસૂલે છે અને છતાં પણ ટાઈમિંગ નું કોઈ પણ મિનિંગ નથી। અને આપણે જો 1 મિનિટે લેટ થઈ ગયા હોય તો આપણી પાસેથી બોર્ડિંગમાં 1 મિનિટ લેટ થઈ ગયા હોય તો મશીનમાં બોર્ડિંગ પાસ થતો નથી। આપણે કાઉન્ટર ઉપર 200 રૂપિયા આપવા પડે છે અને એ લોકો 5-5 કલાક લેટ કરે છે તો પણ એનું કઈ સોલ્યુશન થતું નથી। ઇન્ડિગો ફ્લાઇટ સંખ્યા 6E2383 આજ રોજ દિલ્હીથી 7 વાગે ઉપડવાની હતી। અત્યારે 9 વાગ્યાનો સમય થઈ ગયો છે પણ તો બી ઉપડવાના ટાઈમનો કોઈ ભરોસો નથી। એટલે અહીંયા હેરાન થાય છે અને આવું હિન્દુસ્તાનમાં ચાલે છે કે અહીંયા એટલે હેરાન થાય છે તોય કોઈને કઈ પડી નથી। બધા હવાની મસ્તીમાં ચાલે છે અને અહીંયા 25,000 30,000